રાજકોટ અને પાલનપુરમાં લુખ્ખાઓના ઘર પર ચાલ્યો તંત્રનો હથોડો। રાજકોટમાં સતત 2 દિવસથી તંત્રે લુખ્ખાઓની કમર ભાંગવાનું મિશન ઉપાડ્યું છે। અસામાજિક તત્વોને જડમૂળમાંથી ઉકાળી ફેંકવા માટે પોલીસે હવે લાલાંક કરી છે। રાજકોટ પોલીસે કુખ્યાત આરોપીઓની શાન ઠેકાણે લાવવા કમર કસી। શહેરમાં વધુ એક કુખ્યાત આરોપીના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફર્યું। કુખ્યાત માજીદ ભાણુના ગેરકાયદે ઘરને તોડી પાડવામાં આવ્યું। થોડા દિવસ પહેલા માજીદ ભાણુએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસે જેસીબી સાથે પહોંચી બુલડોઝર ચલાવ્યું હતું। ગઈકાલે પણ પોલીસ દ્વારા જંગલેશ્વરમાં કુખ્યાત બુટલેગર રમા જુનેજા અને જાવેદ જુનેજાના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આ તરફ બનાસકાંઠા પાલનપુરમાં પણ દબાણ ઝુંબેશ શરૂ કરી રહી છે। સતત ત્રીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું। ગેરકાયદેસર દબાણ દૂર કરાયા। પાલનપુર સોનબાગ વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘર પર ફર્યું દાદાનું બુલડોઝર। બાદલ દેસાઈ નામના રીઢા ગુનેગારના ઘર પર થયેલા ગેરકાયદેસર દબાણ પર ફર્યું દાદાનું બુલડોઝર। પાલનપુર પૂર્વ પોલીસ સહિત પાલિકાની ટીમ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર ફેરવી બુલડોઝર। આ તરફ અમદાવાદનું મનપસંદ જીમખાનામાં પણ ચાલ્યું બુલડોઝર। અમદાવાદમાં ગુંડાઓનો હિસાબ હવે બરાબરનો થવા લાગ્યો છે। જાહેરમાં આતંક મચાવતા લુખ્ખાઓના ઘર પર હથોડા ચલાવવામાં આવી રહ્યા છે, ત્યારે જે લુખ્ખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યા છે તેના પર બુલડોઝર ફેરવી દેવાયું છે। ત્યારે દરિયાપુર મનપસંદ જીમખાના ક્લબના બિલ્ડિંગમાં તંત્રએ સફાયો કર્યો હતો। આ સમગ્ર બિલ્ડિંગમાં જુગારધામ અને દારૂની પાર્ટીઓ ચાલતી હોવાની જાણકારી મળતા જીમખાનામાં ડિમોલિશન કરાયું હતું। સવારથી જ મનપાની ટીમ પોલીસ સાથે જેસીબી લઈને પહોંચી ગઈ હતી। ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કામગીરી કરતા આ વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો। જીમખાનામાં ગેરકાયદેસર બાંધકામ તોડાયું। જીમખાનાનો ત્રીજો માળ ગેરકાયદે મંજૂરી વગર ખડકી દેવાયો હતો, જેને જમીનદોસ્ત કરાયો। જીમખાના ક્લબમાં ત્રીજા માળે શેડ બનાવીને આખો રૂમ ઊભો કરવામાં આવ્યો હતો। વર્ષ 2019માં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે ગેરકાયદે શેડ ઊભો કરેલો હતો, જે મામલે નોટિસ આપી હતી, પરંતુ ત્યારે તોડવા માટે પોલીસ બંદોબસ્ત ન આપવામાં આવતા બાંધકામ તોડવામાં આવ્યું નહોતું। હવે એસીબી કક્ષાના અધિકારી અને 2 પીઆઈ સાથેનો પોલીસ બંદોબસ્ત ફાળવી બાંધકામ તોડવામાં આવ્યું છે। હવે પોલીસ ગેંગ્સ ઓફ ગુજરાતની કમર ભાંગશે, ગુંડાઓ પર પોલીસની તવાઈ। ગુજરાતમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર થયા બાદ સિંઘમ બનેલી પોલીસે હવે તવાઈ બોલાવી છે। ત્યારે અમદાવાદના રસ્તાઓ પર રાત્રે પોલીસે ડેરો જમાવ્યો છે। અમદાવાદની ઝોન 2 પોલીસે નાઇટ કોમ્બિંગ કરતા ગુંડાઓ સીધા દોડ થઈ ગયા છે। ઝોન 2 વિસ્તારમાં આવતા શાહપુર, રાણી, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવતા લુખ્ખાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા। પોલીસ અધિકારીઓએ બાઇક પર પેટ્રોલિંગમાં નીકળતા ફિલ્મના શૂટિંગ જેવા દ્રશ્યો સર્જ્યા। બીજી તરફ રોડ પર જતા વાહન ચાલકોનું પણ ચેકિંગ કરાયું હતું। સુરત શહેર પોલીસે પણ સપાટો બોલાવ્યો। અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। તો ડિંડોલીમાં પોલીસે ડ્રોન મારફતે સર્ચ ઓપરેશન કર્યું। ડિંડોલીમાં 60 કર્મીઓની ટીમે ધામા નાખ્યા। હિસ્ટ્રી શીટરના ઘરમાં દરોડા પાડી માહિતી મેળવી, જેથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો। આ તરફ જામનગરમાં પણ અસામાજિક તત્વોનું આવી બન્યું। પીજીવીસીએલ સાથે પોલીસે દરોડા પાડી વીજ ચોરો પર તવાઈ બોલાવી। 3 નેતાઓના ઘરેથી લાખો રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી। 4 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે। પટણીવાડ, વાધેરવાડા વિસ્તારમાં વીજ ચોરી ઝડપાઈ છે। આ તરફ ભરૂચ પોલીસે 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે। બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કાપ્યું છે। બુટલેગરને 3 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે। 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી છે। આ તરફ ગીર સોમનાથ પોલીસ દ્વારા 135 ગુનેગારોની યાદી તૈયાર કરી તવાઈ બોલાવાઈ છે। 135 ગુનેગારો પૈકી 25 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે કેટલાક ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરાઈ છે। તપાસ દરમિયાન 3 ગુનેગારોના ઘરમાંથી 5 હથિયાર મળી આવ્યા। બોટલમાં પેટ્રોલ નહીં આપતા ખેડાના પેટ્રોલ પંપ પર છરીઓ ઉડી। પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા બવાલ થઈ ગઈ। નડિયાદમાં VKV રોડ પરના કુબેર પેટ્રોલ પંપ પર કેટલાક લુખ્ખાઓ પ્લાસ્ટિકની બોટલ લઈને પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા। ત્યારે નિયમ મુજબ પેટ્રોલ પંપના કર્મચારીએ બોટલમાં પેટ્રોલ ભરી આપવાની ના પાડતા 4 થી 5 અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી। પેટ્રોલ પંપના કર્મચારી સાથે માથાકૂટ કરી હતી। 4 જેટલા લુખ્ખાઓએ ખંજર કાઢીને પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ બબાલના કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે આવેલા વાહન ચાલકો ડરી ગયા હતા। વિડીયો સામે આવતા જ પોલીસે 4 ગુંડાઓને પકડી લીધા અને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો। અમદાવાદના ચાંદખેડામાં પરિવાર પર હુમલાનો આરોપ। 10 લોકોનું ટોળું ઘરમાં ઘૂસી તોડફોડ કરી। 39 બંગલાવાળી તલાવડીમાં બન્યો બનાવ। ગઈકાલે પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ અરજી નોંધી છે। મહિલાઓ સાથે મારામારી કરી, સોનાની ચેન તોડી લીધાની અરજીમાં આરોપ છે। માથાભારે ઇસમોએ મકાન ખાલી કરી હિજરત કરવા ધમકી આપી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે। મકાનમાં તોડફોડ કરી ધમકી પણ આપી હતી। ફરી એકવાર અરવલ્લીમાં ઘઉંના ખેતરો ભડકે વળ્યા। યુજીવીસીએલના પાપે ફરી એકવાર અરવલ્લીના ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો ગુમાવવાનો વારો આવ્યો છે। ફરી એકવાર તંત્રના કારણે લાખો રૂપિયાના ઘઉં સ્વાહા થઈ ગયા છે। મેઘરજના નવા ગામમાં 7 વીઘા ઘઉંના પાકમાં આગ લાગી હતી। ખેતર ઉપરથી નીકળતા વિસ્તારમાં તણખલા ઝરતા 7 વીઘામાં ઉભેલા ઘઉંમાં આગ લાગી હતી। ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો, એટલે ગણતરીની મિનિટોમાં જ આખી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ખેતર બળીને ભસ્મીભૂત થઈ ગયું હતું। ખેડૂતની નજર સામે જ
મહામહેનત બળી જતા ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. મોટું આર્થિક નુકસાન થયું છે. અમદાવાદના વટવામાં સિલાઈના કારખાનામાં આગ લાગી. અમદાવાદ શહેરના વટવામાં આવેલા કારખાનામાં આગ લાગી હતી. સિલાઈના કારખાનામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. સૈયદનગર પાસે આવેલા સિલાઈનું કારખાનું ભડકે પડતા લોકો ડરી ગયા હતા, ઘરની બહાર નીકળી ગયા હતા. આગે ગણતરીની કલાકોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા 15 ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો હતો. જોકે મોડી રાતનો સમય હોવાથી અંદર કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. રોડ પર ખાક થઈ ગયા ટ્રેલર. આગથી હાહાકારની ઘટના છે બનાસકાંઠાની. પાથાવાડા રોડ પર પૂરપાટ જતા 3 ટ્રેલરમાં ભીષણ આગ લાગી હતી. ધડાકા સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જાણે કોઈ ફિલ્મમાં આગના દ્રશ્યોનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આગ એટલી ભયાનક હતી કે ગણતરીની કલાકોમાં જ 3 ટ્રેલર બળીને ખાક થઈ ગયા. 2 ટ્રેલરમાં તેલ અને 1માં ચોખા ભરેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી. એ સાઈડનો રોડ બંધ કરી દેવો પડ્યો હતો. આગના કારણે 4 વ્યક્તિનો આબાદ બચાવ થયો, જ્યારે 1 વ્યક્તિનો મૃતદેહ મળ્યો. અંધશ્રદ્ધામાં એક મહિલાને પોતાનો 3 તોલાનો ચેન ગુમાવવાનો વારો આવ્યો છે. અંધશ્રદ્ધામાં એક મહિલા સાથે 3 તોલાની સોનાની ચેનની ઠગાઈ થઈ ગઈ. સાબરકાંઠાના હિંમતનગરમાં માતાજીના નામે ઠગાઈનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે, જેમાં બ્યુટી પાર્લર સંચાલિકા પાસે 3 મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી અને તેમાંથી એક મહિલાએ માતાજીના નામે સોનાની ચેનની ઠગાઈ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. શહેરના પોલો ગ્રાઉન્ડના અંબર સિનેમા રોડ પર આવેલા રિદ્ધિ સિદ્ધિ બ્યુટી પાર્લરમાં બપોરના સમયે આ બનાવ બન્યો હતો. 3 અજાણી મહિલાઓ પૈકી એક મહિલાએ માતાજીની વાતો કરતા સંચાલિકાએ પોતાના ગળામાંથી સોનાની ચેન કાઢીને મહિલાને આપી દીધી હતી. આ બનાવ અંગે બ્યુટી પાર્લર સંચાલિકાએ હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોગ્ય કર્મચારીઓ વિરોધ કરતા 500થી વધુની અટકાયત. સરકારે આપી ચેતવણી, હડતાલ પતાવો નહીં તો લેવાશે પગલાં. આરોગ્ય કર્મચારીઓએ ગાંધીનગર ગજવ્યું હતું. ગુજરાત પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓએ પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી હતી. 17 માર્ચથી એ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં સીએમને મળવા પહોંચ્યા હતા, જેને લઈને ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. કર્મચારીઓ વિધાનસભાનો ઘેરાવ કરી આંદોલન કરે તે પહેલા જ તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી. ગાંધીનગર પહોંચેલા તમામ કર્મીઓને પોલીસે પકડી લીધા હતા. 300થી વધુ લોકોની અટકાયત કરી પોલીસના ડબ્બામાં બેસાડ્યા હતા. કર્મચારીઓની મુખ્ય માંગણીઓની વાત કરીએ તો MPHW, FHW, MPHS, FHS, TMPH, THB અને જિલ્લા કક્ષાના આરોગ્ય સુપરવાઇઝર કેડરનો ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ 2 સુધારણા સામેલ છે. ઉપરાંત MPHW, FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતા કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. તો છોટાઉદેપુરથી ગાંધીનગર જતા આરોગ્ય વિભાગના હડતાલિયા કર્મચારીઓને એસટી ડેપોથી ડિટેન કરાયા. વહેલી સવારે છોટાઉદેપુરથી એસટી બસ મારફતે જતા 9 જેટલા કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા. ગાંધીનગર ખાતે હડતાલિયા આરોગ્ય કર્મચારીઓ આવેદનપત્ર આપવા જતા ડિટેન કરાયા. બીજી તરફ સરકારે હડતાલને અયોગ્ય ઠેરવી ફરી કામે લાગી જવા માટે સૂચના આપી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કર્મચારીઓ સાથે વિભાગે બેઠક કરી હતી. કર્મચારીઓ અમુક મુદ્દા પર અડગ હતા. તેમના જે યોગ્ય મુદ્દા હતા તે માન્ય જ ઇમરજન્સી સેવા હોવાથી એસમાં લગાવ્યો છે. કેવળ ને કેવળ વાતચીતનો દોર ટૂંકાવી અને સીધા હડતાલ ઉપર જવું એ યોગ્ય નથી, કારણ કે ગુજરાતના નાગરિકો અને આરોગ્યના વિષયના કારણે એમની આ હડતાલ અમારી દ્રષ્ટિએ બિલકુલ ગેરકાયદેસર છે. શિક્ષકોએ વિવિધ માંગને લઈને કર્યો વિરોધ. જૂની પેન્શન યોજના લાગુ ન કરાતા અમદાવાદમાં શિક્ષકોએ વિરોધ પ્રદર્શન કર્યું. અમદાવાદમાં એમસી સ્કૂલના શિક્ષકો જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રોડ પર ઉતર્યા હતા. એમસી સ્કૂલના શિક્ષકોએ પોસ્ટકાર્ડ અભિયાન થકી વિરોધ નોંધાવ્યો હતો. પીએમ અને મુખ્યમંત્રીને 1 સપ્તાહ સુધી પોસ્ટકાર્ડ લખી જૂની પેન્શન યોજના ચાલુ કરવા માંગ કરશે. આ બાજુ મહીસાગરમાં પીટીસી અને ટેટ પાસ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું. ધોરણ 1 થી 5માં જગ્યા વધારવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ખાલી જગ્યાઓ ઝડપથી ભરવા રજૂઆત કરી હતી. હાલ પ્રાથમિકમાં 21,000થી વધુ જગ્યા ખાલી છે. ભરતી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ગોંડલમાં સગીરને જાહેર માર મારતા સમાજે વિરોધ કર્યો. આરોપીઓનો વરઘોડો કાઢવામાં. ગોંડલમાં સગીર પર થયેલા હુમલાના વિરોધમાં પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. આગેવાનોએ આરોપીઓને જાહેર વરઘોડો કાઢી સરભરા કરવાની માંગ કરી છે. જો શનિવાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા માંગ પૂરી નહીં કરાય તો અડધો દિવસ ગોંડલ બંધનું એલાન કરવામાં આવશે. ગોંડલમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલના મેદાનમાં સગીરને 3 શખ્સો પીછો કરીને ટૂંકા વડે માર માર્યો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સાયકલ પર સગીર જઈ રહ્યો છે ત્યારે એક્ટિવામાં કેટલાક લોકોએ પીછો કરીને પકડીને માર્યો હતો. સગીરને લાકડાના ધોકાથી માર મારવામાં આવ્યો હતો. ઘટનાના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમાજ આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પ્રાંત કચેરી આવેદનપત્ર આપ્યું હતું. જેલ ચોક પટેલવાડી ખાતે મોટી સંખ્યામાં પટેલ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. મીટિંગમાં પાટીદાર આગેવાનોએ હુંકાર કર્યો હતો કે છેલ્લી ઘડી સુધી લડી લઈશું, પીછેહટ કરવામાં આવશે નહીં, ગાંધીનગર સુધી જવાની લડત આપીશું. વધુમાં પકડાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી સરભરા કરવા માંગ કરાઈ હતી. શનિવાર સુધીમાં પોલીસ તંત્ર દ્વારા માંગ પૂરી નહીં કરાય તો અડધો દિવસ ગોંડલ બંધ પાળી વિરોધ કરાશે તેવું પણ જણાવ્યું હતું. JNLUના વિદ્યાર્થીની આત્મહત્યા મામલે વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો.
ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આત્મહત્યાને લઈને ભારે રોષ જોવા મળ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થઈને યુનિવર્સિટીને ઘેરી હતી. યુનિવર્સિટીમાં ધરણા પર બેસી ગયા હતા, જેથી પોલીસને બોલાવવી પડી હતી. વિદ્યાર્થીઓના રોષને જોતા કોલેજના સંચાલકોને પરસેવો છૂટી ગયો. વિદ્યાર્થીઓ કોલેજ પ્રશાસન પર બેદરકારીના ગંભીર આરોપ લગાવી રહી છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં તાત્કાલિક બચાવ માટે કોઈ સાધનો જ ઉપયોગમાં નથી. દરવાજો તોડી અંદર જવાની કોઈ વ્યવસ્થા નહોતી. વિદ્યાર્થીઓ દરવાજો તોડી અંદર ગયા ત્યાં સુધીમાં પ્રશાસનનો એક પણ વ્યક્તિ પહોંચ્યો નહોતો. વિદ્યાર્થીઓની હોસ્ટેલ્સની નર્સ ત્યાં આવે છે, પણ તેમને CPR આપતા પણ નહોતું આવડતું. તંત્રે બેદરકારીમાં 40 મિનિટ જેટલો સમય વેડફી નાખ્યો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે 108ને પણ કોલ કર્યો, તેમાં પણ તેમને આવતા મોડું થઈ ગયું. વિદ્યાર્થીઓ પોતાની કારમાં તેને હોસ્પિટલ લઈ ગયા. મહત્વનું છે કે આ યુવકનું વજન 50 થી 55 કિલો આસપાસ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. 21 વર્ષીય વંશ મૂળ પંજાબના પટિયાલાનો રહેવાસી હતો. વંશ ડિપ્રેશનથી પીડાતો હતો અને યુનિવર્સિટીના વેલનેસ ઇનિશિયેટિવ સેલમાં કાઉન્સેલિંગ લેતો હતો. તેની એક સહપાઠી યુવતી સાથે પ્રેમ સંબંધ પણ હતો, જેનાથી તેને પરિવાર વાકેફ હતો. કાઉન્સિલરે તેને ડિપ્રેશનમાંથી બહાર લાવવા અનેક સેશન્સ કર્યા હતા. આ ઘટનાએ સમગ્ર કેમ્પસમાં શોકની લાગણી ફેલાવી છે. વિજાપુરમાં ગોવિંદપુરાને સમાવવા લોકો વેપાર ધંધા બંધ કરી રોડ પર ઉતર્યા. વિજાપુર બચાવોના બેનર સાથે લોકો રોડ પર ઉતર્યા. ગામના લોકોએ વેપાર ધંધા બંધ રાખી વિજાપુર બચાવોનો વિરોધ કર્યો, કેમ કે વિજાપુરમાં ગોવિંદપુરા જૂથ પંચાયતનો સમાવેશ ન કરાતા લોકોમાં આક્રોશ આસમાને છે, જેને લઈને મહેસાણાના વિજાપુર ખાતે હિત રક્ષક સમિતિ દ્વારા રેલી યોજવામાં આવી. નગરપાલિકાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી આવેદનપત્ર આપ્યું. ગોવિંદપુરા જૂથ પંચાયત વિસ્તારને નગરપાલિકામાં જોડવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું. ગોવિંદપુરા જૂથ પંચાયતને વિજાપુર નગરપાલિકામાં જોડવા હિત રક્ષક સમિતિએ માંગ કરી છે. આ વિરોધને લઈને વિજાપુર આખો દિવસ બંધ રહ્યું હતું. મહત્વનું છે કે થોડા સમય પહેલા જે ગોવિંદપુરા ગ્રામ પંચાયતને અલગ નગરપાલિકાનો દરજ્જો આપવા રજૂઆત કરવામાં આવી હતી, જેના વિરોધમાં હિતરક્ષક દ્વારા રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વિજાપુર અને ગોવિંદપુરા વચ્ચે રાજકીય ખેંચતાણના પગલે વિવાદ વકર્યો છે. વિજાપુર પાલિકાની હદ વધારવા માટે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આસપાસની સોસાયટીઓ સર્વે નંબરો નગરપાલિકાને ગેજેટ દ્વારા સોંપી દેવાયું. જો કે ગોવિંદપુરા જૂથ પંચાયત બીજી નગરપાલિકાની માંગ કરતા વિરોધ ફાટી નીકળ્યો છે. ભગવાન પર ટિપ્પણી બાબતે બોટાદમાં થયો છે મોટો હોબાળો. સોશિયલ મીડિયા પર દેવી પૂજક સમાજના દેવી દેવતાઓ પર ટિપ્પણી મામલે બોટાદમાં હોબાળો થયો. દેવી પૂજક સમાજના લોકોએ પોલીસ સ્ટેશનને ઘેર્યું હતું. બરવાળા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો એકત્રિત થઈ અને વિરોધ કર્યો હતો. દેવી પૂજક સમાજના જ શખ્સ વિપુલ ગોરવાએ સમાજની લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ પ્રકારની પોસ્ટ કરી હોવાનો આરોપ લાગ્યો. સમાજના આગેવાનોએ વિપુલ ગોરવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપી સામે કાયદાકીય કાર્યવાહી કરવા દેવી પૂજક સમાજના લોકોએ માંગ કરી છે. વિપુલ ગોરાહવા વિરુદ્ધ કડક કાર્યવાહી ન થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે. ભાવનગરમાં અહિરાણીઓએ હુડો રાસ રમી વટ પાડી દીધો. ભાવનગરનું બાવળિયારી ઠાકરધામ અદ્ભુત અને જાજરમાન દ્રશ્યનું સાક્ષી બન્યું. અહીં ચાલી રહેલા ઠાકરધામનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 170,000 મહિલાઓએ ગોપી હુડો રાસ રમીને વિક્રમ સર્જ્યો. ભરવાડ સમાજના આસ્થાના પ્રતીક એવા બાવળિયારી ઠાકરધામમાં હુડો અને લાકડી રાસનું આયોજન કરાયું. ત્યારે મહિલાઓ હુડો રાસ રમી હતી, જ્યારે આવતીકાલે શુક્રવારે એકસાથે 10,000 ભાઈઓ લાકડી રાસ રમશે. ગોપી હુડો રાસમાં 70,000થી વધુ મહિલાઓ એકસાથે રાસ રમવા ઉતરી, ત્યારે અનોખા દ્રશ્યો સર્જાયા. ડ્રોનથી લેવાયેલી તસવીરો જોઈ શકાય છે. પરંપરાગત પોશાકમાં મોટી સંખ્યામાં મહિલાઓ હુડો રાસ રમી છે. આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 70,000થી વધારે મહિલાઓએ આ મહારાષ્ટ્ર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. દરમિયાન આ ઐતિહાસિક ક્ષણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે બાવળિયારી ઠાકરધામ ભરવાડ સમાજ માટે એક પવિત્ર અને આસ્થાનું કેન્દ્ર છે. આ ધામ ભરવાડ સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક છે, જ્યાં લોકો દૂર દૂરથી દર્શન અને પ્રાર્થના માટે આવે છે. પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે હુડા રાસ અને લાકડી રાસ જેવા પરંપરાગત નૃત્યોનું